નમસ્તે, રામ રામ. ચોમાસું આવી રહ્યું છે અને આ વખતે કુદરતની કૃપાથી ખૂબ સારો વરસાદ પણ થશે. પરંતુ આ વખતે ઘણા બધા ગામો વૃક્ષારોપણ કરવાના છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક તાલુકા જિલ્લા સ્તરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણને વૃક્ષો આપે. એમાં નોર્મલ છે અને એક વિસ્તરણ છે. વિસ્તરણની અંદર સામાજિક વનીકરણ માટે ખૂબ સારા વૃક્ષો આપે. ખરેખર એક વૃક્ષ જ્યારે પ્રાઇવેટ નર્સરીમાં આપણે જ્યારે લેવા જઈએ છીએ 2 કે 3 ફૂટનું વૃક્ષ, એ વૃક્ષના કમસે કમ આપણને 50 કે 100 રૂપિયા અથવા 150 રૂપિયા આપણને આપવા પડતા હોય છે. એ જ જંગલ ખાતું આપણને, સરકારી જંગલ ખાતું આપણને ગ્રામ પંચાયતના દાખલા ઉપર અથવા ડેરીના દાખલા ઉપર અથવા ટ્રસ્ટના કોઈ લેટર પેડ ઉપર આપણને કમસે કમ 200-300 વૃક્ષો આપી દે. તો આપણે એક તકેદારી રાખીએ કે એક બીજમાંથી 3 થી 4 ફૂટનું વૃક્ષ કરવું હોય તો આપણા ખેતરમાં એક પ્રયોગ કરવાનો, કેટલી મહેનત લાગે છે અને કેટલી બધા મહેનત પછી એ વૃક્ષ જ્યારે 2-3 ફૂટનું થતું હોય છે. તો કુલ મળી અને જ્યારે વૃક્ષો લાવીએ છીએ ત્યારે એ વૃક્ષનું બાળ મૃત્યુ ન થાય એની પણ આપણે ચિંતા કરવી જોઈએ. કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એક રોપા પાછળ કમસે કમ 20 થી 25 રૂપિયાનો ખર્ચો થતો હોય છે અને આવા હજારો રોપા તૈયાર કરી સરકારી આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણને આ પ્રકારે રોપા આપતું હોય છે. તો એક જીવતા બાળકને તરફડી અને મારી નાખવું એ અને સામે આવા જીવતા છોડને પાણી વગર અને ટ્રીટમેન્ટ મારી નાખવું ને એમાં કોઈ જાજો ફેર હોતો નથી. કુલ મળી એની પણ જીવ છે. તો આપણે જેટલા વૃક્ષો વાવી શકીએ છીએ એટલા જ વૃક્ષો લાવવા અને એટલા વૃક્ષોને આપણે ત્યાં પ્લાન્ટેશન પોતાના ગામની અંદર કરવું. મોટાભાગે પ્લાન્ટેશન કેવી રીતે કરવું, પોતાના ગામમાં સ્મશાન ભૂમિમાં કેવા વૃક્ષો વાવવા, એ મોટાભાગે ગ્રામ લોકોને ધ્યાન નથી હોતું. કારણ કે જે વૃક્ષ પ્રેમી હોય છે એને ધ્યાન હોય છે આ પ્રકારના વિષયો. તો મોટાભાગે પોતાના સ્મશાન ભૂમિની અંદર અથવા કોઈ પણ ધાર્મિક જગ્યાએ એક તો કોનોકાર્પસ વૃક્ષ લગાવવું જોઈએ નહીં. જેટલા વૃક્ષો ઝડપી થાય છે અને ઝડપી સોયલો આપે છે એટલા જ વૃક્ષો આપણા માટે સારા નથી. ઘરના આગળ જો વૃક્ષ લગાવવું હોય તો લીમડો અને બોરસલીથી ઉત્તમ કોઈ વૃક્ષ છે નહીં. કુલ મળી આપણા સંસારમાં જ્યારે વૃક્ષો લગાવીએ ત્યારે એક જ કેટેગરીના વૃક્ષો ના લગાવીએ. કારણ કે એક જ કેટેગરીના વૃક્ષો લગાવીએ ત્યારે ત્યાં 1 કે 2 પ્રકારની કેટેગરીના જ પક્ષીઓ આવતા હોય છે. આપણે એવું વિચારીએ છીએ કે મધમાખીથી માંડી અને મોટામાં મોટા ગીધ સુધીને એના પર તેઓ ભોજન પણ મળી રહે અને પક્ષીને પણ પોતાનો રહેન બસેરો પણ થાય અને એને ફળ મળી રહે. એવા તમામ પ્રકારના ફ્રૂટ આપણે લગાવવા જોઈએ. એટલે આ વર્ષે ચોમાસું છે તો જેટલી પણ આ દેશી કેરીઓ આપણી આજુબાજુ વચ્ચે એના ગોટલા વચ્ચે, તો ગોટલાઓનું પણ આપણા આજુબાજુ દરેક પ્લાન્ટેશન એનું આંબાઓનું પ્લાન્ટેશન કરીએ. એટલે કમસે કમ પોતાના ગામની સ્મશાન ભૂમિની અંદર આંબો લગાવીએ, સીતાફળ લગાવીએ, જામફળ લગાવીએ, જાંબુ લગાવીએ, અરીઠા લગાવીએ, ગુંદા લગાવીએ. આવા દરેક પ્રકારના અર્જુન સાદર લગાવીએ. ધારો કે કોઈને બીમારી આવે તો પણ એનો ઉપયોગ થઈ શકે અટેકની બીમારી માટે. નગોડ લગાવીએ જેને આપણે નિર્ગુંડી કહીએ છીએ. હથજોડ લગાવીએ. આવા અનેક પ્રકારના રામફળ લગાવીએ. આવા દરેક પ્રકારના ફળના વૃક્ષો પોતાના ગામની અંદર લગાવીએ. તો જેટલા પ્રકારના ફળના વૃક્ષો આપણે લગાવીશું એ ફળના વૃક્ષોના કારણે અલગ અલગ પ્રકારના પક્ષીઓ અને જૈવ વિવિધતા આપણા ત્યાં ડેવલપ થશે. અને એના કારણે જો પક્ષીઓની સંખ્યા વધશે તો આપણા ખેતરમાં આપણે પ્રાકૃતિક ખેતી કરી શકીશું. કારણ કે ખેતરની અંદર જે ઈયળો પડતી હોય છે એમના મારણ માટે આપણે પક્ષીઓ જોઈએ. અને પક્ષીઓ ક્યારે હોય તો એ પોતાના ગામમાં સારા વૃક્ષો હોય ત્યારે. એટલે આપણા સાધુ સંતો અને આપણા વડીલો કહેતા કે જે ગામની અંદર સારો વડ ન હોય, જે ગામની અંદર નંદી ન હોય, એટલે કે કાંકરેજ અથવા ગીર દેશી નંદી ન હોય, તો એ ગામના આપણે વાંઝણું કહેતા. એ ગામની અંદર સંત રાત્રે રોકાતા નહીં. એનું કારણ એ હતું કે ગામમાં વડ હોય તો હાથી સાથે આવતા, તો હાથીને પણ ભોજન મળી રહેતું. અને ગામમાં જો કાંકરેજ દેશી નંદી હોય અથવા ગીર નંદી હોય તો ત્યાં એમને દેશી દૂધ પણ એમને ગાયનું મળી રહેતું. તો કુલ મળી આપણા ગામના સ્મશાન ભૂમિની અંદર આ વખતે ગામ આખું સાથે મળી અને મેન્યુઅલી પાણીની વ્યવસ્થા કરી 5 થી 10 પ્રકારના ફળના વૃક્ષો આ પ્રકારના લગાવે. અને એવા પણ વૃક્ષો આપણે લગાવીએ કે વર્ષ દરમિયાન એને કટિંગ કરી અને વેચીએ તો એમાંથી આપણને સ્વાવલંબનનું કામ પણ થાય. જેમ કે વાંસ છે, આ પ્રકારના વૃક્ષો આપણે જો લગાવશું વાંસને તો ટેમ્પરેચર પણ મેન્ટેન કરશે, ઓક્સિજન પણ આપશે. અને એ જ વાંસના આપણે મોટા કરીને વેચશું તો ખરેખર એક વાંસના થડની અંદરથી કમસે કમ આપણને 2 થી 3 હજાર રૂપિયા મળતા હોય છે. તો આપણા સ્મશાન ભૂમિની અંદર આજુબાજુ, અને બીજી વાત કે જ્યાં અગ્નિ સંસ્કાર થાય છે ત્યાં આપણે આજુબાજુ વડ નહીં લગાવીએ. કારણ કે વડ ઉપર ભ્રમર આવીને બેસતું હશે, મધમાખી આવીને બેસતી હોય છે. તો અગ્નિ સંસ્કાર કરીએ તો ભમરી મધમાખીઓ ત્યાં ઉડી શકે છે. એટલે સ્મશાન ભૂમિની નજીક, એટલે કે જ્યાં અગ્નિ સંસ્કાર થતા હોય ત્યાં નજીકમાં વડ અથવા મોટા વૃક્ષો લગાવવા નહીં, થોડા દૂર લગાવવા, જેથી એના ધુવાડાના કારણે મધમાખી હેરાન ન થાય અને એ મધમાખી પોતાની જગ્યા ઉપર એને ફરીથી મધપૂડો બનાવવો પડે નહીં. તો કુલ મળી આ વખતે પોતાના ગામની અંદર આખું ગામ, એવું કહેવાય છે કે આખું ગામ સ્મશાન ભૂમિની અંદર જઈ અને પરિવાર વૃક્ષારોપણ
કરે અને એની ફોટોગ્રાફી પણ લઈએ અને આવનારા સમયની અંદર 20, 25, 50 વર્ષ પછી નવી પેઢી પણ જાણશે કે અમારા ગામની અંદર સામૂહિક લોકોએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. એટલે વૃક્ષ સાથે વ્યક્તિને જોડીએ, વૃક્ષ સાથે સંવેદનાને જોડીએ, વૃક્ષ સાથે વ્યક્તિને જોડીએ અને એમ પણ કહીએ કે આ વૃક્ષનો આ લાભ આપણને થાય છે. વ્યક્તિને જ્યારે લાભ મળતો હોય છે ત્યારે દરેક જગ્યાએ દોડતો હોય છે. તો કુલ મળી આ વખતે સ્મશાન ભૂમિ કરીએ, એની અંદર કમસે કમ 5 થી 10 પ્રકારના ફળના વૃક્ષો લગાવીએ, ગામની જરૂરિયાતોવાળા વાંસ અને આવા પ્રકારના પણ ત્યાં આપણે પ્લાન્ટ લગાવીએ, જેથી ગામની જરૂરિયાત ગામમાંથી જ મળી રહે. અને સ્મશાન ભૂમિ પાછળ જે પણ લોકો, ગામના લોકો અથવા આજુબાજુના જે પણ લોકો છે, સ્મશાન પાછળ જે મહેનત કરે છે એ ખરેખર શિવની જગ્યા છે. અને શિવના ઘરે સેવાનું કામ કરવું એ આપણા માટે સૌભાગ્યનો દિવસ કહેવાય. શિવ એ પ્રકૃતિના દેવતા છે, જંગલના યોગી કહેવાય છે. એટલે આપણે આપણા ગામની સ્મશાન ભૂમિને આ વર્ષે તૈયાર કરીએ. એક જ કેટેગરીના વૃક્ષો ન લગાવીએ, પરંતુ 5 થી 10 પ્રકારની કેટેગરીના વૃક્ષો લગાવીએ. ગામમાં સારા દાતા જો મળી જાય તો ફળના ગ્રાફ્ટેડ કરેલા આંબા, ચીકુ, આ પ્રકારના જામફળ, આ પ્રકારના દાતા મળી જાય તો આવા ગ્રાફ્ટેડ પણ કરી શકાય. પાલનપુર તાલુકાની અંદર આવા સારા સ્મશાન ગૃહ છે. વાસડા ગામ છે, ભૂતેડી ગામ છે, પાલનપુર તાલુકાનું માનપુર ગામ છે. આવા અનેક સારા એવા સ્મશાનો આજે ડેવલપ થઈ રહ્યા છે, જે આવનારા સમયની અંદર ગામની મોટામાં મોટી પુણ્યની ધર્મશાળા કહેવાશે. અને આવનારા વર્ષોની અંદર ગામના બાળકોને તેથી સારામાં સારો ફ્રૂટ મળશે. એટલે આ વર્ષે દરેક ગામો પોતાના સ્મશાન ભૂમિની અંદર આખું ગામ સાથે મળી, સમરસ થઈ, એક સદભાવથી, ભાવથી સાથે મળી અને આ પ્રકારના ફળના વૃક્ષો લગાવે.